એક 50 રૂપિયા એવા છે અને અજીતભાઈ આપણે બાપા સીતારામની ધૂન ગાવાની 200 રૂપિયા પાસે અને સેદડાવાળી ચોકવાળી માને યાદ કરવાના છે કારણ કે મા ભગવતીની એવી અસીમ કૃપા અને આપણા આજુબાજુના ગામડામાં પણ ચોકવાળી માં કોઈ પણને કાંઈ મુશ્કેલ પડતી હોય તો સેદડાની ચોકવાળીને યાદ કરે 200 રૂપિયા રામ પ્રોસાયા છે બોલો રામા પીરની જય એક પદ્માવતીની ફરમાઈશ છે યાદ રાખજો તો બાપા સીતારામની આપણે ધૂન બોલવાની છે કારણ કે બજરંગદાસ બાપા આપણા વિસ્તારમાં આપણા ચોરતણીમાં થઈ ગયા અને એમની એટલી તો કૃપા છે વાતે વાતે સમજાવવાનું કારણ શું છે ઘણાને ખબર જ નથી નકર આમાં ઘણું મને તબિયત ખરાબ છે પણ અહીંયાથી કાંઈ અંદરથી આવતું બોલી નહીં તો પેટમાં દુખે કારણ કે બાપા બજરંગદાસ બાપાનો એવો પ્રતાપ છે અમે 15 દિવસ યાત્રામાં ગયા ને તો ત્યાંથી પાછા આવ્યા તો એમ છે બગડાણેથી વીએ તો સારું ખોટા બધી ગયા જોકે બધે ઈશ્વર તત્વ સતીના તત્વ સંતોની ભૂમિ અને મા ભગવતીના બહેણા છે બધે છે એમની પ્રભાવ વધી છે પણ દ્રષ્ટિ આવી નથી થાય અને દ્રષ્ટિ મંજી દાદા આવી ગયા પછી આપણને ઘણો અફસોસ થયો પણ એમના દીકરા એમથી સળિયાતા છે કારણ કે જે પગલા આપણે અત્યારે તડકો લાગે તો ત્યાં સટાઈ પથરાઈ દીધા અને ઉપર મંડપ થઈ ગયા તો એ જોયું કે નહીં હજી આપણો હજી બાપ બેઠો અને બાપ જ્યાં સુધી છે એમને આવા દ્રષ્ટિઓ મૂકીને ગયા હોય ત્યાં સુધી આપણે બજરંગદાસ બાપાની પ્રસાદી અને એમના આશીર્વાદ મેળવતા રહેવું કારણ કે દ્રષ્ટિ ઉપર જ વધારે આવે આ બધું ગ્રુપ હોય તો દ્રષ્ટિ ઉપર જ આવે નગર મોટા મોડી તો સવારે વિખાય ન પૂરે નગર આમાં અલગ અલગ માપના હોય ભેગા બેહી એકી એવું હોય પણ સહન શક્તિ અને એકબીજા મજાક કરતા હોય એકબીજા બોલી ચાલી જતા હોય તો એકબીજા સમજાવી શકતા હોય નાનેથી મોટા હોય કોઈ મોટું હોય કોઈ નાનું પણ બધાને હરખા રાખી અને ભેગા મળીને અહીંયા જો 35 જણા આવતા હોય તો એક જીવ હોય ને ત્યારે આ સમજણ અને આ કાર્ય થાય તો આપણે બજરંગદાસ બાપાને તાળી પાડી અને ધૂન બોલવાની છે ये बाबा राम सीताराम 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 અને ખાસ આપણે એમ કીધી કે જયપીર રામા મંડળ અમારું ગામ તો નાના ખોટોડા છે આ શ્રી પડિયા રામા મંડળ નગર એમ કે આ ઓલા ગામમાં હતા આ ભાઈ કોણ હશે પણ અમારું જાંબુડા ગામ અને અમારું ખોટોડા ગામના સીમાડાને વચ્ચે રહું છું અને બંને ગામમાં હરખો મારો ભાગ છે એટલે આ ગામમાં પણ આનંદ કરવા અને એક મંડળ તો આમ તો અરસપરસ અમે એકબીજા સભ્યો ઓછા હોય તો જાતા આવતા રહી કોઈને અગવડ સગવડ હોય તો આવતા જતા રહી છે એટલે આ ગામમાં પણ ફરજિયાત હોય ક્યારેક અગવડ સગવડ હોય તો ન આવી શકી તો એકાદું મંગળ લઈ તો અમારે થોડું કઈ હળવું પડે ને એટલે તમારે તો બસ ભણવાની જ ઉતાવળ છે ઉતાવળ તો હોય ને તો હું તમને એમ કહું તમે કહેતા હતા બધું પાણી લઈ લે મારો વારો ન આવે તમે એમ કહેતા હતા કે હાથ ગણાની પ્રથા ચાલુ છે ભાઈઓ તરફથી હાથ ગણા આવે છે બેનું નહીં કરવાના હોય બેનું હાથ ગણા કરવાના નથી બાપા આમાં એવું ન હોય કે ભાઈ અમારો ભાઈ કરે છે આમાં ભાઈ એ કઈ કટકી ન કરેલી બેનો એ કટકી કરેલી હોય દૂધ માંથી મકાલ માંથી થોડી ઘણી સાસ માંથી કાઢી તો જે ગાય એટલે જે કઈ કટકી હોય એમ આમને અડધો માલ વાપરજો બધો ન વાપરતા કારણ કે થોડો થોડો ટાઈમ લાગશે અને નગર ભાઈઓ લાંબો કરીને બે ફેટ ઓછા થોડી નાખશે આપણે કોઈના પેટ ને તો કોઈના ફેટ ન તૂટે એ માટે થોડું ઘણું આમાં વાપરવું અને આમ તો તમારા ફાઈબાનું ઘર હા અમારા ફાઈબાનું ઘર માંગલા દેવામાં કઈ ઘટે જ નહીં
તો ફરમાશી થોડીક લઈ લઈ તમે કહેતા હોય તો કઈ વાત નહીં, લઈ ગઈ તો બધું ઘડીક બેસીએ. 100 રૂપિયા પાસે જય હિન્દવા પીર રામા મંડળ ગામ મોણ પર એમની પીરાયું છે. 100 રૂપિયા આપી પટિયારના પ્રધાનને માન સન્માન મળ્યું ભાઈ. મને સન્માન મળ્યું. હા મને અહીં પણ ઓળખે. અહીંયા ભાઈ પણ ઓળખે. ઈ વાત સાચી. મને પરથી જોવા બદલ મહેમાન એમના તરફથી આવે છે. જય હિન્દવા પીર રામા મંડળ. વાહ બે વાહ. ઈ તો સન્માન આપે એટલે ઊભું જ આપણે કર્યું. આપણી સન્માન તો આપે ને તમે